1.26 કરોડના વીમા માટે કારમાં અન્ય વ્યક્તિની હત્યા કરી એ લાશ સળગાવી પોતાનું જ મોત નિપજાવનાર મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત ઝડપાયો છે। વડગામ પોલીસ સ્ટેશનના ધનપુરા ગામે કાર સળગાવી હત્યા કરેલા બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી કેદારનાથ હોટેલના માલિકને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં ધનપુરા પાટિયા પાસે નવીન હોટેલ કેદારનાથ બનાવેલી હોવાથી અને હોટેલ ઉપર માતબર રકમની લોન લીધેલી અને આર્થિક સંકળામણના કારણે લોન ભરાઈ શકે તેમ ના હોવાથી જેથી મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે સહ આરોપીની મદદગારી વડે પોતે મરણ ગયો છે અને તેવો ભ્રમ ઊભો કરવાના આશયથી અગાઉ તેમની હોટેલમાં કામ કરતા ઈસમ રેવાભાઈ મોહનભાઈ ગામેતીને કારમાં બેસાડી સળગાવી દીધેલા હોવાનું તથા મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહે ક્રાઇમ પેટ્રોલ ઉપરથી આ પ્રકારની સ્ટોરી જોઈ તેના આધારે આ ગુનો આચરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે। જેથી પોલીસે 9 જેટલા આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેતી ઉર્ફે ઠાકોર નું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી। પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારની બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક 4x4ની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર, જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય નહીં અને તેનો પોલિસીનો વીમો